આપણે ગરીબી રેખાનો અર્થ, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી શું છે તે સમજીશું. ગરીબી રેખા તો ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીને ગરીબી રેખા કહીએ છીએ. તો ગરીબી રેખા એ શું છે કે જીવન જરૂરી ચીજવસ્તુઓ જે આપણે ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી એક આવક કે ખર્ચની સપાટી, તો એને ગરીબી રેખા કહીએ છીએ. તો નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ પણ તેની જ સાથે સંકળાયેલો છે કે જો ગરીબી રેખા કરતાં આપણે ઓછી આવક કરીએ છીએ કે ઓછો ખર્ચ કરીએ છીએ તો આપણે નિરપેક્ષ ગરીબ છીએ તેમ કહેવાય છે. અહીં આપણે સરખામણી ગરીબી રેખામાં જે આવકની લઘુત્તમ સપાટી કે ખર્ચની લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવેલી છે તેના ઉપરથી કરવામાં આવે છે કે તેના કરતાં આપણે ઓછો ખર્ચ કે ઓછી આવક કરીએ છીએ તો આપણે ગરીબ કહેવાય. ત્યારબાદ આવે છે કે સાપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબીને કેવી રીતે માપવામાં આવે છે? તો સમાજમાં આવક જૂથ મુજબ જૂથોની વહેંચણી કરવામાં આવે છે કે આવક મુજબ છે એ જૂથ બનાવવામાં આવે છે. ત્યારબાદ આવકની બે વ્યક્તિના બે જૂથની આવકની કમ્પેરિઝન કરવામાં આવે છે. દાખલા તરીકે અહીં આપણે જૂથ એક આપેલું છે કે 0 થી 30,000 વચ્ચેની આવક, તો જૂથ એક છે એ જૂથ બેની કમ્પેરિઝનમાં ગરીબ કહેવાય, કારણ કે જૂથ બેની આવક આપેલી છે 30,000 થી 1 લાખ. તેવી જ રીતે જૂથ 5ની આવક આપેલી છે 10 લાખથી વધુ, તો તેની કમ્પેરિઝનમાં જૂથ 1, 2, 3 અને 4 છે એ ગરીબ ગણવામાં આવે છે. એટલે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ બે જૂથની કે બે જૂથને આવકની કમ્પેરિઝન દ્વારા માપવામાં આવે છે. થેન્ક યુ.